કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઘન અવસ્થામાં આટલે સુધી ચાલ્યું એમાં જે પાછલા ટોપિક છે ને સૌથી વધારે અગત્યના છે. હવે મેં તમને ગઈકાલ શું વાત કરી હતી કે સમચતુષ્ફલક અને અષ્ટફલક છિદ્રો, બરાબર છે. હવે એક નાનો પ્રશ્ન બહુ સરસ મજાનો પૂછાય, અને એમસીક્યુ પણ એના આધારે બહુ સારા એવા પૂછાય છે. શેમાં? એચસીપી અને એફસીસી. ધ્યાન આપજો, જે લખું એચસીપી અને બીજી એફસીસી. એફસીસી લખું કે સીસીપી લખું, બંને વસ્તુ એક જ છે. ક્યુબિક ક્લોઝ પેક રચના અથવા તો બરાબર. એફસીસી એટલે ફલક કેન્દ્રિત, ફેસ સેન્ટર્ડ ક્યુબિક, ફેસ સેન્ટર્ડ ક્યુબિક. એચસીપી એટલે હેક્સાગોનલ ક્લોઝ પેક રચના અને એફસીસી એટલે ફેસ સેન્ટર્ડ ક્યુબિક, એટલે ક્યુબિક ક્લોઝ પેક રચના એમ પણ બોલી શકાય છે. પણ એચસીપી છે ને, એક જરા ધ્યાન રાખજો, જે લખું છે કે એચસીપી એ ઘન નથી, ઘન નથી, રાઈટ. જ્યારે એફસીસી શું છે? એ ઘન છે. આ હેક્સાગોનલ ક્લોઝ પેક રચના છે. હેક્સાગોનલ ક્લોઝ પેક રચના, રાઈટ. તફાવતના સંદર્ભમાં પણ 3 માર્ક્સનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય. જ્યારે શું છે? ફલક કેન્દ્રિત, ફલક કેન્દ્રિત ઘન રચના છે, રાઈટ. ચલો, આની રચના કેવી થશે જરા સમજી દઉં કે જોઈ લેજો ધ્યાનથી કે ચલો આ જે હું જે સ્તર બતાવું છું એમાં હેક્સાગોનલમાં કેવું હોય ખબર છે કે મધ્યસ્થ જે ગોળો હોય ને એને અડકીનો 6 ગોળા ગોઠવેલા હોય છે. આ એક સ્તરની વાત કરું છું. એ આ એક ગોળો, આ બીજો ગોળો, ત્રીજો ગોળો, આ ચોથો ગોળો, પાંચમો ગોળો અને છઠ્ઠો ગોળો. આ ગોળો જે ને એને અડકીને કેટલા ગોળા ગોઠવેલા છે? 6 ગોળા ગોઠવેલા છે. આ ગોળની વાત કરીએ. હવે નીચેના જે સ્તર છે ને એમ હું 3 ગોળા બતાવું છું. નીચેના સ્તરમાં 3 ગોળા. વાસ્તવમાં આ સ્તર એ છે અને આ સ્તર કેવું છે? બી છે, રાઈટ. હવે આ જે 3 ગોળાના મધ્યમાં જે ખાલી જગ્યા છે ને એ જ ખાલી જગ્યામાં આ ગોળો આવવો જોઈએ. એટલે આની પર 6 ગોળા થશે, આની પર 6 ગોળા થશે. પણ 3 ગોળાની મધ્યમાં રચાતા છિદ્રની ઉપર આ ષટકોણ બને એનો આર્ય ગોળો અંદર આવવો જોઈએ. આ એ સ્તર, બી સ્તર. ત્રીજું સ્તર કરીને આપણે એ સ્તર જેવું લેવાનું કે આ ગોળાની ઉપર જે ત્રીજું સ્તર આવશે, પણ એ સ્તર છે ને આપણે કોના જેવું? આ એ જેવું જ છે. જો સ્તર નીચે 2 ગોળા ઉપર 1 ગોળો, નીચે 2 ગોળા ઉપર 1 ગોળો, એટલે મતલબ આ એ છે, બરાબર ને? એટલે મતલબ શું થયો કે સ્તર એ, આ સ્તર બી અને સી સ્તર કોના જેવું? તો કે એ જેવું. એટલે થપ્પીની વાત એ બી એ બી એ બી થાય, રાઈટ ને? થપ્પીની વાત શું થશે? એ બી થશે. ચલો, થપ્પીની વાત કઈ થાય? એ બી. ઓકે. હવે આ 3 સ્તરની અંદર આ જે ગોળો ખરો ને એ ગોળો પોતાના સ્તરના 6 ગોળાના સંપર્કમાં છે. પોતાના સ્તરના કેટલા ગોળા? તો કે 6 ગોળા, રાઈટ. નીચેના સ્તરના 3 ગોળા અને ઉપરના સ્તરના 3 ગોળા, એટલે 3 ને 3 6 ને 6 12. એટલે આ જે મધ્યમાં જે ગોળો ખરો ને એ મધ્યનો ગોળો આ છિદ્ર, આ મધ્યના ગોળાની પર 3 ગોળા છે, એની નીચે 3 ગોળા છે, કમ્પ્લીટ. એટલે મતલબ શું થયો કે આ જે ગોળો ખરો ને જરા ધ્યાનથી જુઓ, બરાબર ગણી શકાય છે ને. પોતાના સ્તરના 6 ગોળા, ઉપરના સ્તરના 3 ગોળા અને નીચેના સ્તરના 3 ગોળા, રાઈટ. ધેટ મીન્સ મતલબ શું થયો કે આ ગોળો કુલ કેટલા ગોળાના સંપર્કમાં છે? તો 6 ને 3 9 ને 3 12, એટલે સવર્ગાંક 12 થશે, રાઈટ. સવર્ગ આંક શું થશે? 12 થશે.
આ સંકુલિત રચના જે છે ને એ રચનામાં પેકિંગ ક્ષમતા 74% છે. પેકિંગ ક્ષમતા એટલે સંકુલિત ક્ષમતા, રાઈટ ને? આપણે તો સંકુલિત ક્ષમતા લખી તમારી ચોપડીની ભાષા પ્રમાણે. સંકુલિત ક્ષમતા એ કેટલા ટકા છે? તો કે 74%. જો કે આમાં 74% જ છે. આના ઉદાહરણ લખું છું. હેક્સાગોનલ ક્લોઝ પેક રચનાના બે ઉદાહરણ આપો. તો ઝેડએન ધાતુ અને એમજી ધાતુ ખરે ને, ઝિંક અને મેગ્નેશિયમ એ HCP રચના ધરાવે. જો આ એક મુદ્દો, આ બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો અને છઠ્ઠો મુદ્દો. 6 મુદ્દા ને આ આકૃતિ. પણ છતાં હું તમને એક બીજી ષટકોણ બતાવું આકૃતિ દોરીને, એની રચના કેવી થાય. જો ચલો એના માટે થોડી બુદ્ધિ વાપરીએ. ચલો હું અહીંયા આ એક લંબચોરસ મેં દોરી, રાઈટ? બરાબર ને? બીજું લંબચોરસ આના જેવું દોરવાનું, પણ એની નીચે મારી સાઈડ. નીચે કઈ સાઈડ? મારી સાઈડ. તો ચલો એ આ નીચે બરાબર છે, અને મારી સાઈડ મેં આ દોરી, રાઈટ? કમ્પ્લીટ. હવે આ જે બે પોઈન્ટ અને આ બે પોઈન્ટ એની આજુબાજુ બે ટપકા કરો. ચલો એક આ ટપકું કર્યું, એક્ઝેક્ટલી અહીંયા એક ટપકું કર્યું, બરાબર ને? આ એક ટપકું, રાઈટ ને? તો હવે એને અહીંયા જોરદાર દેજો ખાસ, એને અહીંયા જોડ દીધેલો ખાસ, રાઈટ? એવી જ રીતે અહીંયા પણ આવું જ કરું કે આ બે પોઈન્ટ અને એને નીચે એક્ઝેક્ટ જોઈએ, પણ આ બે પોઈન્ટની વચ્ચે, આ બે પોઈન્ટની વચ્ચે એટલે અહીંયા આવશે જોડેલો ખાસ. ઓકે, તો એના પર તમે આ રીતે જોડી દીધેલો ખાસ. દેખાય ને? કમ્પ્લીટ. અને આ પોઈન્ટને જોડ દો તમે, તો તમને દૂરથી તમે જો ધ્યાનથી ષટકોણીય ડબ્બો દેખાશે. આને ઘન કહેવાય ને? અને ઘન ના કહેવાય, તો ષટકોણીય ડબ્બો કહેવાય. એટલે ઘન નથી આ રહ્યો. પણ જો આ હેક્સાગોનલ ક્યુબિક, સોરી હેક્સાગોનલ ક્લોઝ પેક, નોટ ક્યુબિક. ક્યુબિક એટલે ઘન કહેવાય, ઘન ની બોલતો તમારે. આ ફેસ સેન્ટર્ડ ક્યુબિક કહેવાય. ફેસ સેન્ટર્ડ ક્યુબિક ફલક કહેવાય, ઘન કહેવાય. ઘન કહેવાય, આને ઘન ના કહેવાય. તો કયા પોઈન્ટ રહ્યા બેટા? એ ઘન નથી, ઘન નથી, રાઈટ? નામ શું? હેક્સાગોનલ ક્લોઝ પેક રચના. હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ, ક્યુબિક નથી બોલ્યા, ખાલી ક્લોઝ પેક કરતા બોલ્યા. એમાં થપ્પીની વાત. ચલો બી સ્તરનો જે ગોળો કરીને વચ્ચેનો એ પોતાના સ્તરના 6 ગોળાના સંપર્કમાં છે. નીચે 3 ગોળા અને ઉપર 3 ગોળા. એટલે નીચેનું જે સ્તર અને ત્રીજું સ્તર, પહેલું સ્તર અને ત્રીજું સ્તર, બંને સ્તર સરખા છે જોઈ, રાઈટ? એટલે એ બી થપ્પીની વાત થશે. આ ગોળો પોતાના સ્તરના 6 ગોળા, ઉપરના સ્તરના 3 ગોળા અને નીચેના સ્તરના 3 ગોળા, 12 ગોળાના સંપર્કમાં છે. એટલે સંવર્ધન કેટલો થયો? 12. સંકુલિત ક્ષમતા કેટલી? તો 74%. ઉદાહરણ કયા? ઝિંક અને મેગ્નેશિયમ. ચલો આગળ જાઓ. FCC રચના ઘન છે, ફલક કેન્દ્રિત ઘન રચના છે. ઓકે, હવે આની અંદર કેવું છે હું તમને બતાવી દઉં. આજે 20 હું પહેલા બતાવું છું. તો એ કુલ કેટલા ગોળાના સંપર્કમાં છે? 6 ગોળાનું. 1 2 3 4 5 અને 6. આના નીચે એ સ્તર બતાવો, જોઈ લેજો. આ એ સ્તર, એ સ્તર અને આ બી સ્તર. એટલે આ નીચે એ સ્તર જે છે ને એ 3 ગોળાના મધ્યમાં જે છિદ્ર છે ને એ છિદ્રની ઉપર આ ગોળા આવશે. આ ગોળો 6 ગોળાના અને નીચેના 3 ગોળા સંપર્કમાં. હવે ત્રીજું સ્તર જે હું બતાવું ત્યારે ધ્યાનથી જોજો. ત્રીજા સ્તરના 3 ગોળા જ છે, પણ આ 3 ગોળાની મધ્યમાં છિદ્ર છે ને આની ઉપર આવશે. પણ ત્રીજું સ્તર છે ને એ જેવું નથી. જો આમાં નીચે બે ઉપર એક, અહીંયા નીચે એક ને ઉપર બે છે, વધુ છે. એટલે આ સ્તર સી છે. એટલે સ્તર એ જેવું નથી. આ એથી આમ ઉલટું છે, આમ છે, બરાબર છે? એટલે મતલબ શું થયો કે આમાં થપ્પીની ભાષ શું આવશે? ABC આવશે, રાઈટ? થપ્પીની ભાત કઈ આવશે બેટા? ABC કમ્પ્લીટ. ઓકે, ચલો આમાં પણ સવારે કેટલો થશે? 12 થશે ને? સિમિલારિટી છે. આ બી સ્તરનો જે ગોળો ખરી મધ્યમાં એ પોતાના સ્તરના 6 ગોળાના સંપર્કમાં છે, નીચેના સ્તરના 3 ગોળાના સંપર્કમાં છે, અને ઉપરના સ્તરના 3 ગોળાના સંપર્કમાં. કુલ 6 અને 3 9 3 12.
એટલે સંવર્ધન કેટલો થશે 12 થશે, રાઈટ? એટલે સંવર્ધઆંક 12 થશે. આની સંકુલિત ક્ષમતા પણ કેટલી છે આપણે સાબિત કરી બેટા. સંકુલિત ક્ષમતા એટલે પેકિંગ ક્ષમતા કેટલી છે 74%, રાઈટ? ચલો આમાં ઉદાહરણ કયા લખું? આમાં એક્ઝામ્પલ લખીએ આપણે ઝીંક અને મેગ્નેશિયમ. તો આની અંદર એક્ઝામ્પલ આવશે તમારે કયા? કોપર અને સિલ્વર, Cu અને Ag. કમ્પ્લીટ. સો વેરી મોસ્ટ ટાઈમ કોન્સેપ્ટ ત્યારે આ મેં તમને તફાવત સમજાવી દીધી. વેરી મોસ્ટ ટાઈમ છે HCl અને FCC. ઓકે, આ ઘન નથી, આ ઘન છે. આ હેક્સાગોનલ ક્લોઝ, નોટ ક્યુબિક. ફલક કેન્દ્રિત ફેસ સેન્ટર્ડ ક્યુબિક એટલે ફલક કેન્દ્રિત ઘન, રાઈટ? આમાં તપીની બાદ ABA, આમાં તપીની બાદ ABC. સંવર્ધન 12, એ પણ સંવર્ધન કિલો 12. બંનેની સંકુલિત ક્ષમતા કેટલી 74%, એનાની પર 74%. આમાં ઉદાહરણ ઝીંક અને મેગ્નેશિયમ. ખાસ તમારો નોટેડ પોઈન્ટ, આ ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબત. એક્ઝામ્પલ તમારે બહુ વ્યવસ્થિત યાદ રાખવાના. મોસ્ટ IMP કોન્સેપ્ટ છે, એક્ઝામ્પલ વધારે પૂછાય છે. આમાં ઉદાહરણ કઈ આવશે? કોપર અને સિલ્વર. કમ્પ્લીટ, રાઈટ? જો જરા આડો સ્ક્રીનશોટ પાડી દો. આ તફાવત છે ને 3 થી 4 વખત તમારે લખી જ કરવાનો બેટા, અને વ્યવસ્થિત તમારે તૈયાર થઈ જશે. ઓકે, ચલો હવે એક્ઝામ્પલ તરફ આપણે મળીએ. પણ હું તમને કેટલાક એક્ઝામ્પલ શીખવાડું. એક્ઝામ્પલ શીખવાડતા પહેલા કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? આરામથી તમે જાતે રકમ બનાવતા થઈ જશો. અને જે વિદ્યાર્થીને જાતે રકમ બનાવતા આવડે છે ને, માસ્ટર થઈ ગયો સોલિડ સ્ટેટ. ઓકે, કમ્પ્લીટ ને? આમાં કોઈ શંકા કરી નથી ને? સરસ. આખા ગુજરાતના વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીને ચેપ્ટરનો લાભ મળવો જોઈએ. એવું નહીં કે ગાંધીનગર પૂરતું જ છે, કે આપણું ગુરુકુલ સ્વામિનારાયણ સ્કૂલ પૂરતું જ છે બેટા. યુટ્યુબની અંદર વિડીયો મોકલ્યો મતલબ આખી દુનિયામાં અપલોડ થાય, આખી દુનિયા જોઈ શકે છે. પણ આપણા ગુજરાતના છોકરાઓને તો ખાસ લાભ મળવો જોઈએ. ગુજરાતી માધ્યમ છે એટલા માટે, બરાબર છે? ઇંગ્લિશ મીડિયમ હોય તો આખા વર્લ્ડને લાભ મળે, બોલ તો આખી ઇન્ડિયન તો લાભ મળે જ ને, બરાબર છે? પણ આપણે ગુજરાતી માધ્યમમાં બનાવીએ છીએ એટલે ગુજરાતના દરેક વિદ્યાર્થીને લાભ મળવો જોઈએ. આનો એટલું ઈઝી પડી જાય બેટા, એટલા માટે. ઓકે, ચલો હવે કેટલાક એક્ઝામ્પલ ગણવા હોય તો કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે આટલી, એટલી પહેલા માહિતી આપણે લઈએ. ચલો, આપણી પાસે કોઠો, મેઇન તમારે પેલો કોઠો જ છે. કોઠો જેને આવડી ગયો એને ચેપ્ટરમાં દરેક દાખલા આવડશે. આ સાદો ઘન SCP, બરાબર છે? માનો આ VCC અને આ CCP. પણ CCP એટલે FCC અને SCP. આના માટે તમારે દાખલા ગણવાના છે, બરાબર? ચલો, જો પરમાણુ ખૂણા પર ગોઠવાય, ક્યાં? ખૂણા પર, તો કેટલા? તો જો ખૂણા પર ગોઠવે તો 8 ખૂણા ગુણ્યા 1/8 બરાબર 1 પરમાણુ થાય. નોટેડ. ખૂણા પર હંમેશા એક જ પરમાણુ હોય, કારણ કે એનું કારણ છે કે 1/8 એવા 8મો ટુકડો છે, 8મો ભાગ છે. પરમાણુ અહીંયા ગોઠવે ને ગોળા તરીકે, તો એ પરમાણુનો, કારણ કે આ ખૂણો કરીને આ રૂમનો ખૂણો નથી, એ નીચેના 4 રૂમ ને ઉપરના 4 રૂમ, કુલ 8 રૂમનો ખૂણો છે. એટલે મધ્યમાં જો ખૂણો મૂકીએ ને તો 8 ટુકડા થાય. દરેક રૂમમાં એક ટુકડા આવે, 8મો ટુકડો. એટલે આવા 8 ટુકડા આપણે ભેગા કરીએ ને 8 ખૂણા, તો એક પરમાણુ બને. એટલે જો ખૂણા પર હોય તો એક પરમાણુ આવશે, બરાબર? પછી માનો કે ફલકની મધ્યમાં હોય, ફલકની મધ્યમાં જો પરમાણુ ગોઠવાય, ધ્યાન આપજો, તો ફલક કેટલા બેટા? યસ, 6 ફલક અને ગુણ્યા 1/2. એ શું છે બેટા? 8 ખૂણા ગુણ્યા 1/8 ભાગ બરાબર 1 પરમાણુ. જો ફલકની મધ્યમાં પરમાણુ ગોઠવાય ને તો 6 ફલક ગુણ્યા ફલક કેટલો ભાગ રોકાય? 1/2. તો કેટલા પરમાણુ થયા? 3 × 6 એટલે 2 × 6 એટલે 3 પરમાણુ. તો ફલકની મધ્યમાં 3 પરમાણુ લખવાના, રાઈટ?
ચલો માનો કે ધારીની મધ્યમાં ગોઠવાય પરમાણુ, ધારીની મધ્યમાં, તો ધારી કેટલી, તો કે 12 ધારી, રાઈટ, અને ગુણ્યા 1/4, તો 4 તરી 12, એટલે કેટલા પરમાણુ, 3 પરમાણુ. માનો કે એવું છે કે એક અંતઃ કેન્દ્રિત છે, કેવો છે, અંતઃ કેન્દ્રિત પરમાણુ ગોઠવાય, અંતઃ કેન્દ્રિત એટલે મધ્યમાં, તો અંતઃ કેન્દ્રિત પોતે એક જ પરમાણુ હોય ને એના વળી ઓછા ટુકડા થાય. ઓકે, ચલો હવે સીસીપી, સીસીપી બોલું કે એફસીસી બોલું, રાઈટ, તો એફસીસી એકમ કોષ દીઠ પરમાણુ કેટલા, તો કે 4 પરમાણુ, કેટલા, 4. ચલો એમાં જેટલા પરમાણુ હોય એટલા અષ્ટફલકીય છિદ્રો હોય. ઓ સીસીપી એફસીસી બરાબર છે, ઓ અને ટી, આટલી વસ્તુ મગજમાં રાખવાની, બરાબર છે. ચલો સીસીપી એકમ કોષ દીઠ એટલે કે એફસીસી એકમ કોષ દીઠ પરમાણુ કેટલા, તો કે 4. કેવી રીતે 4 ફોર્મ્યુલા કે 8 ખૂણા ગુણ્યા 1/8 વત્તા 6 ફલક ગુણ્યા 1/2, 8 8 ગયા 1 વત્તા 2 તરી 6, એટલે કેટલા પરમાણુ, 4. એટલે હું ડાયરેક્ટ લખી કાઢું છું, જરા ધ્યાનમાં રાખજો ખાસ, બરાબર છે, હોશિયાર છો તમે બધા, બરાબર. તો જેટલા એફસીસી એકમ કોષ દીઠ પરમાણુ હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય. અષ્ટફલકીય છિદ્રમાં શું વાત કરી હતી કે એક અંતઃ કેન્દ્રિત, એક અંતઃ કેન્દ્રિત અને 12 ધારીની મધ્યમાં, તો 3 એ થાય, અને એક અંતઃ કેન્દ્રિત, કુલ કેટલા થયા, 4. તો અષ્ટફલકીય છિદ્રો 4 આવે. અષ્ટફલકીય છિદ્રો કરતા ચતુષ્ફલકીય છિદ્રો, આ ઓ લખી લો ઓક્ટાહેડ્રલ કહેવાય, અને ટી લખી લો ટેટ્રાહેડ્રલ, તો ટેટ્રાગોનલ કહેવાય. તો અષ્ટફલકીય છિદ્રો કરતા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે, બમણી, ધેટ મીન્સ 8. આટલી વસ્તુ યાદ રાખવાની, બરાબર છે. આટલી વસ્તુ તમારા દિમાગની અંદર છે ને, તો તમને દરેક એક્ઝામ્પલ આવડી જશે. પૂર્ણ દ્વારા કેટલો ભાગરૂપાય, 1/8, ફલક દ્વારા કેટલો ભાગરૂપાય, 1/2, અને ધારો કેટલો ભાગરૂપાય, 1/4. સરસ, વેરી ગુડ. ઓકે, કમ્પ્લીટ. બસ હવે આપણે આવતીકાલે દાખલા કરીશું. તમારે આટલી નોંધ મગજમાં રાખવાની, એટલે અગત્યના 2 કોન્સેપ્ટ શીખ્યા, એચસીપી એફસીસી નો તફાવત શીખ્યા, અને દાખલો કરવા માટે એક આટલો કોન્સેપ્ટ તમારા મગજમાં રાખવાનો. કમ્પ્લીટ. જય સ્વામિનારાયણ. ઓકે.